નરોડામાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ઠગાઈ રેકેટનો પર્દાફાશ કરી અમેરિકન નાગરિકોને લોનના બહાને છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી. શહેરના નરોડા વિસ્તારમાં સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ઠગાઈ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકન નાગરિકોને સસ્તી લોન આપવાના બહાનાને લઈને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક ગેરકાયદેસર કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડીને મુખ્ય સૂત્રધાર મહેશ શ્રોફની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 5 થી 6 મહિનાથી નરોડા વિસ્તારના એક ભાડાના ફ્લેટમાંથી ખૂબ જ ગુપ્ત રીતે આ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. આરોપીઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકોની ખાનગી વ્યક્તિગત માહિતી અને ડેટા મેળવતા હતા. ત્યારબાદ તેમને ફોન કરીને આકર્ષક લોનની લાલચ આપતા હતા અને પ્રોસેસિંગ ફી તથા ઇન્સ્યોરન્સના નામે ગિફ્ટ કાર્ડ દ્વારા નાણાં પડાવતા હતા. અત્યાર સુધીની તપાસમાં અંદાજિત 50 જેટલા અમેરિકન નાગરિકો આંતરરાષ્ટ્રીય ઠગાઈનો ભોગ બન્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અનેક શંકાસ્પદ ઉપકરણો, ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે, જેમાં લેપટોપ, મોબાઈલ ફોન, હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન, ઈ-સિમની વિગતો અને અમેરિકન નાગરિકો સાથે વાત કરવા માટે ઉપયોગમાં લેવાતી ખાસ કોલિંગ સ્ક્રિપ્ટોનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં સંડોવાયેલા માર્ટિન નામનો અન્ય એક મુખ્ય આરોપી હાલમાં ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ શ્રોફની ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કના અન્ય કડીઓ અને દેશ-વિદેશના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે નરોડા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. આ રેકેટમાં સ્થાનિક સ્તરે કે અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમે નાગરિકોને પણ આવી શંકાસ્પદ ઓનલાઈન લોન કે ગિફ્ટ કાર્ડ સ્કીમથી સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે. અને એડિશનલ સીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં ઝોન 4 હેઠળ નરોડા પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક માણસ મહેશ શ્રોફની ધરપકડ કરવામાં આવી છે, જે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતું હતું. અને આ જે માણસ છે એ અમેરિકાના નાગરિકોને સંપર્ક કરીને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીનો લોન મંજૂર કરાવવાના બહાને અને લોનનું જે પ્રોસેસિંગ ફીસ છે $30 થી $50 જેવું ખર્ચ થશે એવું કહીને એને પાસેથી આ ગિફ્ટ કાર્ડ મળતું હતું અને એ ગિફ્ટ કાર્ડ આધારે એને સાથે છેતરપિંડી આચરતું હતું. કેટલા સમયથી મહેશ આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવતો હતો, એના કઈ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી? આ જે મહેશ છે એ લગભગ 5 થી 6 મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. વચ્ચે કોઈ પણ કારણોસર આ બંધ કરી દીધું હતું, પણ હવે ફરીથી આ ચાલુ કર્યું હતું. અને આ જે છે એને પાસેથી અમે એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન અને જે સાહિત્ય છે એ કબજે કર્યું છે. અને આગે એક આરોપી માર્ટિન એ ગુનાના કામે અત્યારે એને પકડવાની તજવીજ ચાલુ છે. આજે આરોપી છે મહેશ શ્રોફ એ લગભગ 5-6 મહિનાથી આ ચલાવતું હતું. અગાઉ આ જયપુર, ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતા અને ત્યાર પછી જયપુરથી આ અમદાવાદ આવીને રહેતો હતો એક ભાડુઆત તરીકે, અને ત્યાંથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. એમાં જે 2 આરોપી છે, એક માર્ટિન છે. માર્ટિન આ બધું ડેટા મેળવતો હતો, જેમાં US નાગરિકોનું નામ, અકાઉન્ટ નંબર, ફોન નંબર વગેરેની વિગત હતી. આ ડાર્ક વેબ ઉપરથી આ માહિતી મેળવીને એને મહેશને આપતો હતો અને મહેશ જે છે એનું મુખ્ય કામ આ તમામ વિક્ટિમ્સને સંપર્ક કરવાનું, એને કન્વિન્સ કરવાનું કે એમનું લોન મંજૂર થઈ જશે અને એનું એક પ્રોસેસિંગ ચાર્જ અને ઇન્સ્યોરન્સ કવરેજ ચાર્જ લાગશે. એવું કરીને એની પાસેથી ગિફ્ટ કાર્ડ મેળવતું હતું અને આ જે ગિફ્ટ કાર્ડ છે આ પછી માર્ટિનને આપીને એ માર્ટિન એને ગિફ્ટ કાર્ડ આધારે એને રિડીમ કરાવતો હતો. અને એમાં લગભગ 35% જે છે માર્ટિનનું કમિશન હતું અને 65% એ મહેશનું કમિશન હતું. એવું લગભગ ક્યોંકિ આ લાંબા સમયથી એવું ચાલતું હતું, લગભગ 50 વિક્ટિમ તો એનું થાય છે, પણ વધુ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને વધારે વિગતો સામે આવશે. પોલીસથી ના પકડાય એ માટે ઘરે જ કોલ સેન્ટર ચલાવતો, કયા પ્રકારની મોડેસ ઓપરેન્ડી હતી?
આ પોતાને જે એક ફ્લેટને ભાડા લઈને ત્યાંથી ચલાવતો હતો અને એ ત્યાંથી બધું એને પાસેથી અમે એક લેપટોપ અને એક બ્રોડબેન્ડ અને અલગ અલગ મોબાઈલ ફોન ઈ સિમ ની વિગતો અમને મળી છે. ઈ સિમ મારફતે આ જે છે તમામ વિક્ટિમ્સને સંપર્ક કરતો હતો અને એનું એક સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, જે સ્ક્રિપ્ટ પણ અમે ગુનાના કામે કબજે લેવામાં આવ્યું છે. આગળ કઈ દિશામાં તપાસ કરવામાં આવશે?